દેખાડા વિરુદ્ધ વાસ્તવિકતા. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના સમયમાં સોશિયલ મીડિયા માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી રહ્યું. તે લોકોના વિચારો અને માન્યતાઓ ઘડવાનું એક શક્તિશાળી માધ્યમ બની ગયું છે. પરંતુ દુઃખની વાત એ છે કે આજે ઘણા લોકો માત્ર 30 સેકન્ડની નાની રીલ જોઈને આખા સમાજ, સંસ્કૃતિ અને માતા પિતાના ઉછેર વિશે નિર્ણયો આપવા લાગે છે અથવા આપતા થઈ ગયા છે. આપણે વારંવાર રીલ જોઈએ છીએ જેમાં બાળકના હાથમાંથી કાચનો ગ્લાસ અથવા તો કોઈ ક્રોકરી તૂટી જાય છે. વિદેશી માતા પિતા શાંતિથી પૂછે છે, તને વાગ્યું તો નથી ને? જ્યારે ભારતીય માતાની પ્રતિક્રિયા ગુસ્સાવાળી બતાવવામાં આવે છે. પછી એવો નિષ્કર્ષ આપવામાં આવે છે કે ભારતમાં બાળકોનો ઉછેર ડરથી થાય છે. પરંતુ શું હકીકત ખરેખર આટલી સરળ છે ખરી? ભારતીય માતા પિતાનો ગુસ્સો ઘણી વખત ગુસ્સો નથી હોતો, તે સંતાનની સુરક્ષા માટેની ચિંતા હોય છે. તેમના મનમાં તરત જ વિચાર આવે છે, જો કાચ આંખમાં ઘૂસી ગયો હોત તો, જો ગંભીર ઈજા થઈ હોત તો. બહારથી કડક લાગતી પ્રતિક્રિયાઓની પાછળ જવાબદારી, ભય અને અપાર પ્રેમ છુપાયેલો હોય છે. આનો અર્થ એવો નથી કે દરેક ગુસ્સો યોગ્ય છે કે દરેક શાંતિ પ્રતિક્રિયા ખોટી છે. દરેક પરિવાર પોતાની પરિસ્થિતિ, મૂલ્યો અને અનુભવ મુજબ સંતાનો ઉછેર કરે છે. એક વિડિયો આખી હકીકત ક્યારેય બતાવી શકતો નથી. ભારતીય સંસ્કૃતિમાં પ્રેમ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ ત્યાગ, મહેનત, જવાબદારી અને સંતાન માટેની સતત ચિંતાઓમાં દેખાય છે. તેથી કોઈ પણ સંસ્કૃતિઓનું મૂલ્યાંકન વાયરલ રીલ્સથી નહીં, પરંતુ તેની પેઢીઓએ જીવેલા મૂલ્યો અને માનવતાથી કરવું જોઈએ. કારણ કે રીલ્સ માત્ર ક્ષણો બતાવે છે, જ્યારે સંસ્કૃતિ પેઢીઓ ઘડે છે. જય હિન્દ, જય ભારત.